અમે લોકોએ વાપી ખાતે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનની મીટિંગ બોલાવેલી અને એમાં અમે નક્કી કર્યું કે ભાઈ જે ટોલ વધારો આવી રહ્યો છે, આજ રાતથી ટોલ વધારાના જે ભાવ ડિક્લેર થયા છે એ 60 થી 80% વધારો છે. તો અમે લોકોએ માનનીય આપણા નાણામંત્રી અને ધારાસભ્ય શ્રી કનુભાઈ અને ધવલભાઈ પટેલ અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું. એમાં આજ રોજ અમે ધવલભાઈને આવેદનપત્ર આપ્યું અને જે અમારી રજૂઆત કરી કે રસ્તાની પોઝિશન બહુ ખરાબ છે, છતાં પણ જો ટોલ વધારવામાં આવશે તો અમારા ટ્રાન્સપોર્ટર અને ગાડી માલકની હાલત બહુ કફોડી થઈ જશે. ધવલભાઈ અમને બહુ પોઝિટિવ જવાબ આપ્યો અને ઉપર સુધી રજૂઆત કરી અને ખાતરી આપી છે કે ટોલમાં વધારો થવા અત્યારે નહીં દઈએ અને વહેલામાં વહેલી તકે અમે રોડ સુધરે એવી અમે એજન્સીઓને આજે જ અમે તાકીદ કરી દીધી છે. જો ટોલ વધશે અને જો રસ્તા આ જ હાલતમાં રહેશે તો અમારે ક્યાં ગાંધી ચિંધ્યા માર્ગે જે NHIના જે અધિકારીઓ છે કે જે ટોલ નાકો છે ત્યાં અમારે ધરણા કરવા પડશે, કારણ કે જો આવી જ હાલતમાં જો રોડ રહેશે તો ટ્રાન્સપોર્ટર ભાંગી પાડશે અને ગાડીઓ ચલાવી નહીં શકે. આમ તો જયારે ટોલ નાકાનો જયારે 15 વર્ષ પહેલા જયારે ચાલુ થયા ત્યારથી એનો ખરેખર 15 વર્ષ પૂર્ણ થાય ત્યારે કેન્દ્ર સરકારમાં એવું દર્શાવેલું અને નોટિફિકેશન આવેલું કે 15 વર્ષ ટોલ નાકા થઈ જાય પછી 40% જ લેવામાં આવશે ખાલી ખર્ચ પેટે, બાકીનું માફ કરો. પણ હમણાં છેલ્લા જે ગઈકાલથી અમને એવું નોટિફિકેશન અમારા મળેલ એમની અંદર અસમ ભાવ વધારો બતાવ્યો. તેની સામે અમારો એક ઉગ્ર રજૂઆત બી થઈ અને અમારા એસોસિએશનમાં રોષ ફેલાયો અને ટ્રાન્સપોર્ટર ટ્રકો વાળા પાયમાલ થઈ ગયા છે. કારણ કે એક તો રોડ રસ્તા ખરાબ છે, રોડ તો છે જ નહીં, ખાડા જ છે અને પરિસ્થિતિ ખરાબ છે. અમારે ધંધાની કમર તૂટી ગઈ છે. જો અમારી કમર તૂટી ગઈ હોય તો આ વ્યવસાય કઈ રીતે ચાલશે? અને અમે હંમેશા સરકારની સાથે સમક્ષ રજૂઆતો કરતા આવીએ. તો આ રજૂઆત અમારા માટે બહુ અસીમ અને બહુ ગંભીર પ્રશ્ન છે. આના માટે ટૂંક સમયમાં નહીં વિચારે આના પરિણામ બહુ સારા નહીં આવે. અમે આજ રોજ અમારા સાંસદ શ્રી ધવલ પટેલને મળ્યા અને એમને બધી એમની અમારી લેટર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું અને મૌખિક રજૂઆત બી કરવામાં આવી. એમણે અમને આશ્વાસન આપ્યું છે કે આ તમારું ઘટતું અમે પૂર્ણ કરશું, અમારા પર વિશ્વાસ રાખો અને વિશ્વાસના આધારે અમે અત્યારે એને માનીએ છીએ, પણ ટૂંક સમયમાં થઈ જાય એવી. જે આજે ટ્રાન્સપોર્ટ એસોસિએશનના મિત્રો આજે અમને મળ્યા હતા અને એમની રજૂઆત છે કે જે આજે ટોલ ટેક્સનો વધારો થવાનો છે એ નહીં થવું જોઈએ, ડિફર થવું જોઈએ, એમની રજૂઆત કરવા મળ્યા. પણ એ મળે એના પહેલા જ આજે અમારી કલેક્ટરમાં સંકલન બેઠક હતી ને એની અંદર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, નેશનલ હાઈવે, સ્ટેટ RNB, નગરપાલિકાના RNB અને અન્ય જેટલા પણ ઉચ્ચ અધિકારીઓ હતા એ હાજર હતા. SP પણ હાજર હતા. કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં આખી બેઠક થઈ, ત્યાં મુદ્દો ચર્ચાયો હતો અને અમે બધાનો મત છે કે આ હમણાં ટેક્સ વધવો નહીં જોઈએ. એના માટે અમે યોગ્ય સ્તરે હું પણ પોતે રજૂઆત કરીશ, કેન્દ્રમાં પણ રજૂઆત કરીશ કે આ જે હમણાં હાલત રસ્તાઓની છે એ હિસાબે હમણાં આપણે ટોલ ટેક્સ નહીં વધવો જોઈએ. એ હું ટ્રાન્સપોર્ટ એસોસિએશનના જે લોકોએ વસ્તુ આપણે રજૂઆત કરી છે એની સાથે સંમત છું અને આના માટે હું યોગ્ય સ્તરે રજૂઆત કરવાનો છે.